જંબુસરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરે ત્રીજા પાટોત્સવનું ભવ્ય આયોજન। જંબુસરમાં ગાયત્રીનગર સોસાયટી, સરદારનગર સોસાયટી અને શ્રીરંગ અવધૂતનગર સોસાયટી પરિવારના સદસ્યોએ શ્રી કૃષ્ણ મંદિર અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરનું આગવું ભવ્ય નવનિર્માણ કર્યું હતું। આજે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના ત્રીજા પાઠ ઉત્સવ નિમિત્તે સવારે પ્રભાત ફેરી, 108 હનુમાન ચાલીસાના પાઠ તથા ભજન કીર્તનના આયોજન બાદ મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાટોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહેતા સમગ્ર વાતાવરણ હનુમાનમય બન્યું હતું। શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે સોસાયટી પરિવાર અને ભાવિ ભક્તોનો સાથ સહકાર બદલ આભાર માન્યો હતો। આ સમગ્ર આયોજન શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે કષ્ટભંજન મંદિરના પ્રમુખ શ્રી પૂનમભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કર્યું હતું। દેવેન્દ્ર મિસ્ત્રી, જંબુસર। ગામને પછવાડે વાલ મારી ઝૂંપડે દરિયામાં તુલસી કેરા સોના જો હારી તુલસી કેરા સોના જો રે આ દરિયે વાલ મારા આવજો રે આ દરિયે વાલ મારા આવજો જંબુસરમાં આવેલ રંગઅવધૂતનગર સોસાયટી, સરદારનગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીના પરિવારના સભ્યો દ્વારા બધાના સંયુક્ત સાથ સહકારથી આપણે આ બંને સોસાયટીમાં શ્રી કૃષ્ણ મંદિર અને હનુમાનજી મંદિરનું નવનિર્માણ આપણે કરેલું છે। અને આજરોજ આપણે આ હનુમાનજી મંદિર ખાતે બીજો પાટોત્સવ અને હનુમાન દાદાનો આપણો જન્મોત્સવ નિમિત્તે સવારથી અમારે સરસ મજાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું, જેમાં સવારે 6:30 વાગે સનાતન સોસાયટીમાં તમામ ભાવિક ભક્તોએ પ્રભાત ફેરી ફરેલા। ત્યાર પછી 7 વાગે આરતી, મહાઆરતીની અંદર પણ મોટી સંખ્યામાં અમારે ઘણા બધા ભક્તો ભેગા થયેલા। અને ત્યાર પછી 9 કલાકે 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવેલું અને આખો દિવસ 9 થી 5 સુધી અમારો 108 હનુમાન ચાલીસાનો પાઠ ચાલ્યો। અને ત્યાર પછી મહાઆરતીનું આયોજન પણ અમે કરવામાં આવેલું અને મહાઆરતીના આયોજનની અંદર બધા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા। અને ત્યાર પછી 6 વાગે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું, જે પણ અમારે ખૂબ સરસ રીતે સાથ સહકારથી અને બહારના પણ અમારા ભક્તો તરફથી અમને ખૂબ સાથ સહકાર મળેલો। એ બધા ભક્તોનો પણ અમે
આભાર વ્યક્ત કરે છે. અને 300 સોસાયટીના જે પણ અમારા પરિવારના સભ્યો છે એમનો પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. એ બધાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જેને પણ નામી અનામી જેમને પણ અમારા આ કાર્યક્રમમાં સાથ સહકાર આપ્યો છે એ બધાનો હું મંડળ વતી એઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.